મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમારે શુભ સવાર, ચા પાણી નાસ્તો બધું પતી ગયું છે. હવે બનાવવાની છે રસોઈ. મનસ્વીને મોર્નિંગ વહેલું થઈ ગયું છે. ઉઠીને જો આટા મારવાનું ચાલુ કરી દીધું. શું શું આમ જો પપ્પા ક્યાં? બોલ તો પપ્પા. જો સોફા ઉપર ચડીને હવે રિમોટ લેશે ને પછી આપશે. શું કરવું? શું? આમ જો નીચે ઉતરી ચાલ કર દો. હાલ નીચે આવતી રે. બસ ગુડ ગર્લ છે. અહીંયા આવતી રે. હા હા, ચલો ડાન્સ કરો, રાઉન્ડ રાઉન્ડ કરો. તો બહુ સરસ લાગે છે મનસ્વી. કા મનસ્વી? શું? હા હાલો. શું જોવું? ને આ બાજુ જો મનસ્વીએ ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું છે. મનસ્વીએ કાનો બલ્લે 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 કરો. કરો આમ કરો. જો પગ ઊંચા કરે ને એટલી નાટક કરશે. જો શું લેવા ગઈ? ડાન્સ કરતી કરતી પછી ટોયસ લઈ આવે. જો ડાન્સ કરે ને એટલે એને એકવાર શીખવાડ્યું ઢીંગલીને ડાન્સ કરાય, એટલે જ્યારે બી ડાન્સ કરે ને ત્યારે એ જો ઢીંગલી લઈને હવે એને આમાં ઊંચી નીચી કરશે. કરાવો એને ડાન્સ કરાવો. બલ્લે 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 કરાવો. કરાવો બલ્લે બલ્લે. પડી ગઈ. એ નારાજ થઈ ગઈ અને સરખી ના પકડી ને તે એટલા માટે. પકડી લે. વાલા વાલા કર દે એને. હા વાલા વાલા કર દે. હા, એ ફોટો ફ્રેમ કોને પાડી? મનસ્વીએ. હા, એને સીધી કર દે. સીધી કર દે. નથી થતી, હું કરી દઈશ. ઓકે આમ જો કાનો એ ડોલને કિસી કર દે. એ નારાજ થઈ ગઈ જો ભપ થઈ ને એટલે. હા કિસી કર દે ને, કિસી કર દે. હા જો ડોલ પડી ને તો ડોલને કિસી કરી દે છે મનસ્વી. હે કાનો ને એ ડોલ બહુ ગમે હો રમવી. પછી કાર ક્યાં? કાર. હા કાર કાઢો હાલો. કાર ક્યાં છે કાનુની? હે ટ્રક લઈ દીકો. ટ્રક. હા ત્યાં રોડ ઉપર ચલાવો ટ્રક. ચલો ચલો ચલો. હા લેપટોપ ઈ તો ખરાબ છે કાનું. બીજું નવું કાઢ્યું તો આપણે. ઈ ક્યાં? નવું લેપટોપ ક્યાં? નવું લેપટોપ ક્યાં તારું? પની ત્યાં છે અંદર. ત્યાં પેલી બાસ્કેટમાં છે, કાઢી આવ. ઉપાડો હલો. મનસ્વી જો એના ટોયસ માંથી લેપટોપ કાઢીને લાવી છે ને હવે લેપટોપ થી રમે છે. કાનો એ કાના. હા એમાં ચાલુ કરો. લેટર દબાવો. ક્યાં લેટર? કાનો દબાવો હાલો. હા સારે ગા મા પા કરો. કેમ થાય? કેમ થાય? હે જો સ્વિચ ની બધી ખબર હોય ક્યાંથી ઓન થાય, ઓફ થાય. ક્યાંથી થાય કાનો? જો વર્ડ આવ્યા. તે વર્ડ નું ક્લિક કર્યો ને એટલે વર્ડ આવ્યા. આમ જો કાનો. જો હવે એ લઈને ભાઈ મૂકી આવો. ત્યાં મૂકી આવો ટોયસમાં. ત્યાં મૂકી આવો. જાઓ જાઓ. ના રમવું જ મૂકી આવો. શું નથી ગમતું? એ તો ઓલું લેપટોપ લઈ જો રહ્યું. ઈ ના ગમતું હોય બીજું લઈ લે જા. હા એ લઈએ જા. જા મોટું મોટું છે ને એ લઈએ. હા ક્યાં મોટું લેપટોપ ક્યાં કાનુનું? હે બપ્પા શું? શું કેમ એવા નખરા કરે? હા હમણાં મામ બને એટલે આપણે ખાઈ લેશું. આમ જો કાનો ઓલી બાર્બી ડોલ ને લઈને સોફે બેસાડ દે જા. તાર ડોલ ને લઈને બેસાડ દે અહીંયા જા. લઈએ જાય ડોલ લઈએ. જો ને પડી ગઈ જા. હા લઈએ જા. ઈ રડે છે એને લઈ આવ જા.
જાઓ લઈ આવો. હા એ લઈ આવો. તો મનસ્વી રમે છે ત્યાં સુધીમાં બધી રસોઈ પતાવી લો. રસોઈ કરી ફ્રેશ થઈ ગયા છીએ. એમાં બનાવ્યું છે બટેટાનું શાક, રોટલી અને કેરીનો રસ. તો મનસ્વીને હવે થોડીક વાર પછી ખવડાવવાનો ટાઈમ થઈ જશે અને અત્યારે બધી નેલ પોલિશ કાઢી અને જો રમે છે. કાનો તાર નેલ પોલિશ ક્યાં બતાવ? કાનો તાર નેલ પોલિશ ક્યાં કરી દીધી મમ્માએ? આમ જો ક્યાં કરી? હા પછી લેગમાં બતાવો. લેગમાં ક્યાં કરી? હા કોને કરી દીધી? કોને કરી દીધી કાનુને? પપ્પા નહીં મમ્માએ. કોને? પપ્પા નહીં મમ્મા. અલે તો જાજી બધી નેલ પોલિશ આવી ગઈ મનસ્વી પાસે. હા હવે તો મોટી મોટી થાય ને મમ્માની બધી કટલેરી પોતે લેતી જાય. કાકાનું મનસ્વી શોખીન થાય એટલે એને બધી વસ્તુ જોશે કાનાની. કાદિકા શું છે? જો કેટલી બધી છે. મનસ્વી માટે જ મેં બધી લીધી હતી કાનું. મનસ્વીને જો અલગ અલગ પછી આવી રીતે હેન્ડમાં ને જો લેગમાં ને કરી દીધી નેલ પોલિશ. એવી બધી દરરોજ અલગ અલગ કલરની કરી દઈશ. ઓકે હા લાવો. આમ જો કાનો એ દીકા તને ગમે છે? કેવી થઈ છે? આમ કર કાનો. મનસ્વી નેલ પોલિશ કેવી થઈ? સરસ સરસ. ગમે છે તો સ્માઈલ કરો. શું હવે આ જે કરી છે ને એ જતી રહે ને પછી બીજા દિવસે બીજી કલરની કરી દઈશ. ઓકે હા. નસી કેમ વાતો કરે? કોને નેલ પોલિશ કરી દીધી? જો રમતા રમતા એના નખરાય ચાલુ જ હોય ને રમવાનું ચાલુ હોય એટલે નવું નવું કંઈક દો ને એટલે હચવાય. થોડીક વાર રમશે વળી પાછી મૂકી દે. છોકરીઓને આવી બધી વસ્તુ કટલેરી ને તો બહુ ફેવરિટ હોય. એટલે મનસ્વીને જો ચાંદલા ગમે, પછી નેલ પોલિશ ગમે, લિપસ્ટિક કરવી ગમે. કા લિપસ્ટિક ક્યાં કરાય દીકુ? હા ત્યાં કરાય. હા લાવી ઢોળાઈ જાય. લાવો 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 લાવો. તો હવે મનસ્વીને ખવડાવીને સુવડાવી દઈએ પછી હું પણ જમીને આરામ કરી લઉં. અને આ બાજુ જો મનસ્વી ફ્રીજને ખીજાય છે, મારે છે અને કંઈક વાતોય કરે છે. ખબર નહીં હવે ફ્રીજને કહે છે કે એનો ફેસ સામે દેખાય છે ને કહે કાનો ખીજાતો પાછી ખીજાતો ને ભાઈડી ના થાતી કે ફ્રીજ કોને ખીજા છે મનસ્વી? હાથ કર દે ને. એ એમ કર દેતો કાનો આમ કર દેતો. એ દીકા આમ કર દેતો. આવકલી કરે છે ત્યાંથી. શું કરે છે મનસ્વી? કાનો હા ચેર ક્યાં? તારી ચેર લઈ લે હાલ. હાલો મમ ખાવું છે ચેર લઈ લ્યો. તારી ચેર ક્યાં? ચેર લઈ લે હાલો લઈ લે. હા લઈ લે. એ ગઈ કેમ થયું? લઈ લે જા. ભપ થઈ ગઈ એને ઉપાડી લે. હા ઈ હા ક્યાં રાખવાની? આપણે મમ ખાવા ક્યાં બેસીએ? તું મમ ખાવા ક્યાં બેસે? ચેરમાં બેસે. પછી મમ્મા કેમ ખવડાવે તને? એમ પછી તું માઉથ કેમ કરે? તું માઉથ કેમ કરે? એમ નહીં તો એ તો ટંગ છે. ટંગ બહાર કાઢો. ટંગ બહાર કાઢો. ગાડી 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 કરો. એ છુક છુક ગાડી છુક 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 છુક. મનસ્વીની ગાડી આવી સરારા ગઈ. ઊભી કર દે. રોડવા માંડી જોઈ ને વાલા વાલા કર દે. વાલી વાલી કર દો ચેરને. આમ આમ કર દે. જો આમ આમ કર દે એને. આમ કર દે. લાગ્યું હોય બાપા એને. હા કર દો. એ ગાડી ગઈ ગાડી ગઈ. એક્સિડન્ટ થયું. આવવા દો પાછી આ બાજુ આવવા દો. એ ગાડી આવી ગાડી આવી ગાડી આવી. એ આવી આવી. એ ભટકાઈ ગઈ ભટકાઈ ગઈ. એ ગઈ 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 ગઈ. એ ગઈ 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 ગઈ.
પાછી ગાડી આવવા દ્યો કાનો. એ ગાડી આવી, મનસ્વીની ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી. છુક 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 પો, છુક 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 છુક. એ પટકાઈ ગઈ. ક્લેપ ક્લેપ ક્લેપ. યે પાછી રિટર્ન લઈ લ્યો. ચલો પાછી રિટર્ન લઈ લ્યો. ગાડીને પાછી રિટર્ન લઈ લ્યો. પેટ્રોલ ને ડીઝલ ને જે બી આવતું એ પુરાવાનું છે ને, પુરાઈ આવો જાઓ. ગાડી ગઈ, ગાડી ગઈ. મનસ્વીને ગાડી ગાડી બહુ ગમે છે. એ ભટકાઈ ગઈ. ક્લેપ ક્લેપ ક્લેપ. હા તા તા એને લાગ્યું જો. ચેર નામ કર દે. વાલા વાલા આમ કર દે. મૂચી કર દે કાનો એને. આમ કર દે. હા બેસી જાઓ. હવે સીધી કર દો ચેર. થાકી ગઈ? એ છુપાઈ ગઈ. બેસી જાવ ત્યાં. હા નેલ પોલિશ ક્યાં? મમ્માએ ક્યાં નેલ પોલિશ કરી દીધી તને? આમાં રય આમાં નથી કરી. આ જો તારા હેન્ડમાં જો. મમ્માએ નેલ પોલિશ ક્યાં કરી દીધી? ક્યાં? લેગમાં. પછી હેન્ડમાં ક્યાં? હેન્ડમાં બતાવ. આમ આમ બતાવ. જો જો નખરા તો એવા કરે. હાઉકલી હાઉકલી. મનસ્વી જો રમીને હવે થાકી ગઈ છે. આજે તો ઉઠતા વેત એને એટલો સરસ આમ રમવાનો મૂડ હતો કે મજા આવી ગઈ. મને મજા આવી ને એને બહુ મજા આવી ગઈ. એવી સરસ રમે છે મનસ્વી. હવે એને કંઈક ફ્રૂટ ને એવું ખવડાવી દઈએ, પછી આપણે એની જોડે રમીએ અને જાજી બધી મસ્તી કરીએ. આપણે આવી ગયા છીએ ઓફિસથી. મનસ્વીબેનને ચક્કર મરાવીને આવી ગયા છીએ. ઓફિસથી આવીને સીધા મનસ્વીબેનને ચક્કર મરાવવા ગયા હતા અને પછી આવી અને મનસ્વીએ વાત કરી દાદા જોડે વિડીયો કોલમાં. પછી હવે અત્યારે બેસી ગઈ છે રસોડામાં મમ્માને હેલ્પ કરાવવા માટે. તો જો આજે તો મસ્ત ભૂખ લાગી છે અને ફોરુએ કંઈક યુનિક સબ્જી બનાવી છે. તો તમને બતાવું શું બનાવ્યું છે ફોરુએ. ફોરુ શું કરે છે એ પહેલાં જો આ મનસ્વી જો રોટલી ને છે ને હુકવીને એટલી ઓલી કરી દે ને કે ખાધા જેવી નીરી. એટલી કુણી બનાવી હોય પણ બધું તૈયાર કરીએ ને એટલે બેહી જાય. જો છાશ તો લઈ લીધી, બાકી એ ઢોળીને આપણે ભાગમાં આવે નહીં કાંઈ. હવે રોટલી જો આપણે કડક ખાવાની છે. બાર પંખાની તો પછી સુકાઈ જાય. અને બતાવી દઉં જો તમને શાક. જો વાહ ભાઈ વાહ, સોયા ચંપનું શાક બનાવ્યું છે. સોયા ચંકની સબ્જી છે અને સાથે છે કેરીનો રસ, રોટલી, છાશ, પાપડ. તો મોજે મોજ આવવાનો છે. કોઈને પણ સોયા ચંકની રેસીપી જોઈતી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામનું આઈડી છે ફોરમ ડેલી લાઈફ. એમાં કાલે અપલોડ થઈ જશે તો જોઈ લેજો. આજના વ્લોગમાં લિંક પણ એડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો એ પણ જોઈ લેજો. એ ટેસ્ટમાં બહુ સરસ થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બસ આટલું જ. તો ફોરુનો ટર્ન પૂરો થઈ ગયો છે. બસ આટલું જ કહીને એમને તો વિદાય લઈ લીધી છે. હવે આપણે બેટિંગ કરવાની છે જમવા ઉપર. તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી આપણે જશું મનસ્વીને લઈ અને બહાર આટો મારવા માટે, પાછા એમના ફ્રેન્ડ જોડે રમવા માટે. તો ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે મનસ્વી બેનને નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે તો રેડી થઈ ગઈ છે. આ બાજુ જો પાર્કિંગમાંથી સ્પેશિયલ એને અહીંયા ઘરમાં લેવા માટે ગાડી આવી છે. તો જો હવે ડેડી એને ગાડીમાં લઈને નીચે જાય છે. તો કેવું ફીલ થાય છે? બહાર બેસાડવી ઈઝી રહે કે અહીંયા પંખા નીચે બેસાડવી? બહાર બેસાડવી ઈઝી રીયાની રીતે રહી મેં તો રાખે એટલે જ અત્યારે તને શાંતિ અને અમે બધા બેસી શકીએ ને ત્યાં એ બધા રમે એટલે અમારે છે ને મજા હોય. મજા મજા. પપ્પા એને ઉતાવળ આવી ગઈ, કયું નહીં છે ને ચશ્મા દેતી હતી મને. ક્યારની રેડી કરી દેતી હતી કે હવે લઈ જાવ. તો પાણીની બોટલ લીધી? પાણીની બોટલ લીધી, બહાર પડી છે. કાનું બાય? હા પણ બહાર જજો. બાય કહી દો મમ્માને. હા ચલો બહાર લઈ જાય છે. બાય કહી દો. ટીટી ટીટીટ કરો. આમ જો બાય કહી દે મમ્માને. ટીટી ટીટીટ. જો ઘરમાં જને સાયકલ ચલાવવાનું ચાલુ થઈ જાય. બાય કર દો મમ્માને. બાય કર દો. બાય કાનો મુચી. હા તો ફાઇનલી રેડી થઈ ગઈ છે ને હવે એને એમ છે કે બેસાડી દીધી એટલે લઈ જ જશે. હા તો લઈ જ જવાની છે હવે. તો જઈ આવો. બાય બાય. હા ચલો બાય બાય.
અહીંયા છે ને આ બધાની મસ્ત એને રનિંગ ચાલુ છે અને એના ટ્રેનર બાજુ મૂકા છે. જો 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 મનસ્વી બેન પાછળ છે, માહી અને હર્ષિવ બે આગળ છે. ચલો 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 મનસ્વી. એ શું થયું માહીને? દોડો દોડો દોડો. તો જો જયમું છે ને એ બધું અહીંયા પચાવે છે. કાકરી લાગતી લાગે છે. જો 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 તમે આ બાજુ હર્ષિવભાઈ, આ અમારા માહીબેન અને આ અમારા મનસ્વીબેન. માહી, હર્ષિવ ત્રણે એક સાથે આવો. ચલો. હાય કરો માહી, હાય હાય કરો. મનસ્વી ને એના ડેડી આવી ગયા છે નીચેથી રમીને અને હવે ઘરમાં રમવાનું ચાલુ કર્યું છે. હજી એને નીંદર આવતી નથી એટલે અમારે ત્રણેય થઈને મસ્તી કરવાની છે. આજે મનસ્વીને છે ને ગદી ગદી કરીને બહુ હેરાન કરવી છે અને ખૂબ જ હસાવવી છે આજે મનસ્વીને. એટલે છે ને એને મજા આવે. પછી આપણે એને ગદી ગદી કરીએ ને તો એ આપણે સામે કરવા આવે. બોલ ને આ તારું મોટું જો મુખવાસ ચોઈટો છે તલ બધે. જો અહીંયા નીચે એટલો વેડો, અહીં સોફા ઉપર એટલો ઢગલો કર્યો છે, થોડો ખાય ને બાકીનો મોઢામાં કાઢીને અહીંયા ફેંકી દીધો છે. તો મનસ્વીનું જો આવું જ કામ હોય, એને સોફા ઉપર ખબર નહીં કેમ ગમે એ ખાવાનું કે કાંઈ આપીએ ને એટલે સોફા ઉપર જ ઢોળે ને બધી બગાડે. અને આ સાઈડ જો એના ડેડી આરે ઈ શું કરે છે? મસ્તી કરે છે. આમ જો ને એને કેટલો મુખવાસ નો ઢોળો છે. આ બાજુ કેટલું બધું રમીને આવી પણ હજી એને જરા એવું લાગતું નથી થાક લાગ્યો. કેટલી દોડમ દોડી કરતી હતી ને. ક્યાં રમતી હતી તું? કોની જોડે રમતી હતી? ફ્રેન્ડ જોડે રમીને આવી છો? હા, કોની જોડે રમતી હતી? હે? આમ જો મમ્મા બોલાવે છે જો. હા, તને લગાવી દઉં, લાવ તને લગાવી દઉં. જો એની દાદાગીરી તો એટલી કરે. અહીંયા જ કરે, બાકી ક્યાંય બોલે એમ નથી બહાર તો. તે તારી ફ્રેન્ડ જોતી હશે ને તો કહેશે કે મનસ્વી તો જો બા ઘરમાં તો કેટલી વાતો કરે. બોલ હવે મન સંભળાય. બોલ બોલ. લાગેલું છે. અલે આમ જો હાય ગાઈસ કે તો જો અહીંયા લાગેલું છે અંદર. બોલ બોલવા મન. અલે અલે આ મુખવાસ આપ. બોલ હાલ પેલા એમ કે હાય હાય કરો. હાય કર. બોલ હાલ ફટાફટ વાતો કરો. બાય હાય બાય કરી દીધું છે. હવે મારે કઈ વાતો કરવી છે નહીં. કાનો મૂચી કર દે ને માર કાન્યો. મૂચી કર દે. ડેડી ને તે નેલ પેન્ટ બતાવ્યા તારા? હા. જો હવે બેઠી બેઠી બધો મુખવાસ ઢાંકણામાં લે પછી ખાય ને અડધું ઢોળે. જો ખાવાની સ્ટાઇલ એની એવી છે એને કંઈક આમ યુનિક જ જોતું હોય. જો જો ઢોળ્યું. ભરી લાલો બધું ફટાફટ ભરો. એક એક કઈ હવારે ભરી લે. જો ઢાંકણાથી ભરે. મમ્માનો વારો આવે પછી ભરવાનો. એક કામ કર, તું અહીંયા બેસ, હું સુઈ જાઉં છું. મનસ્વી તો દેવીન થાકી ગયા છે એટલે મનસ્વીને એમ કહે છે કે તું જાગ ને હું સુઈ જાઉં. કેમ થાકી ગયા છે? પણ આ જો એક એક દાણો ભરે તો કઈ ભરી લે? સવાર થાય તો ટાઈમ જાય ને એનો એટલે ધીમે પણ એટલે જ ને 6 વાગી જાય સવારના. તા સુધી તું બેસ જા, હું સુઈ જાઉં છું. ભાખરી ને બધું કરી રાખશે મનસ્વી. હા, મનસ્વી ઉઠીને કરી રાખશે. કે ઈ તો પાસ્તા બનાવશે સવારમાં. અત્યારની કઈ જનરેશન? જેનઝી જનરેશન. જેનઝી જનરેશન તો ભાખરી જેનઝી માંથી ને અલગ છે. આ આલ્ફા કે બીટા છે. ભાખરી તો ખાહે ની. એને તો સવારમાં પાસ્તા જોશે ને ઉપમા જોશે ને એવું બધું જોશે. આ જનરેશન તો એમની છે ને બીટા કે એમ કઈક આવે છે. તો ડેન સર્ચ મારીને આપણે એક્ઝેક્ટ કે છે કે શું કહેવાય. બહુ ઊંચી જનરેશન છે. ચલો મૂકી દો બધું મનસ્વી. એકાનો
દીકા મૂકો જનરેશન આલ્ફા હે, આલ્ફા. વાહ, આલ્ફા જનરેશન છે મનસ્વીની. મનસ્વીને આલ્ફા એટલે જનરેશન. જંજી થી ને ઉપર છે. હવે આ શું કરે આગળ જતા જોવાનું રહ્યું એ. એટલે તમે અમારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો તમને ખબર પડશે કે આ આલ્ફા જનરેશન આગળ જઈને શું કરશે. શું કરે છે? અને આવી જ આલ્ફા જનરેશન હજી ઘણી બધી છે અમારા ફ્લેટમાં. એટલે અમે એમને બી લેતા આવશું અમારા વ્લોગમાં ધીમે ધીમે. ને પણ નેક્સ્ટ જોવાનું છે શું કરે એ લોકો. ને આગળના વ્લોગમાં મનસ્વી ને એના ફ્રેન્ડ જો પકડામ પટ્ટી રમતા હતા તો બહુ મજા પડી ગઈ. હજી આપણા કાઠિયાવાડના બધા છોકરાઓને તો આપણે પકડામ પટ્ટી, શોટ ગો એવી જૂની જૂની બધી રમતો રમાડીએ છીએ. એટલે મમ્મી પપ્પાને આવડતું હોય તો આપણે છોકરાઓને શીખવાડીએ અને બધી યાદો તાજી આપણે કરીએ. બાકી તો છોકરાઓ ફોનમાં જ બધી ગેમ્સમાં ને હવે તો એ જ જૂની બધી રમતો તો ગઈ. તો આપણા ફ્લેટમાં છે બધા આપણી સાઈડના એટલે બધા રમે છે એવી રમતો. છોકરાઓ અમે ત્યાં આવે ને તો કોઈ મોબાઈલ લઈને નહીં બેસવાનું, બધાને એમને રમવાનું. બધા રમે, વાતો કરે, ઠંડા પવન ને મજા એવું ન કરાય. દીકુ કેટલું બગાડે છે તું આમ તો જો. હાથે બગાડ્યો. નીચે જે આખી મુખવાસની ડબલી છે ને એને ખાલી કરી નાખી. પાછી જોવે જો દાંત કાઢે. ભરી લાલ બધું ફટાફટ. હાલો સમજો ને નેલ પેન્ટ કર્યા છે, મસ્ત લાગે છે. જો બધું બતાવે આજે છે. જો કરાવ્યા છે મેં. આજે મેં એને કરી દીધા છે હાથમાં ને પગમાં. જો ખીજાણી છે હવે સુવા દે મને એમ કે. તો ચલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દો, પછી આપણે સુઈ જઈએ. તો મનસ્વી થાકી ગઈ છે ને એના ડેડી થાકી ગયા છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.